સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં જે પણ ભાઈઓ બહેનો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તો કૃષિ યુનિવર્સિટીઓ માટે તમે ફોર્મ ભરતા હોય ત્યારે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન ફ્રી પ્રવેશ માટેની લાયકાત સ્કોલરશિપ એડમિશન પ્રોસેસ એની સંપૂર્ણ માહિતી છે એ આપણે આ વિડીયોમાં લેવાના છીએ। જે પણ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ આઉટ કરેલી છે, ગુસ્કેટની પરીક્ષા પાસ કરેલી હોય અથવા જે પણ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડમાંથી કે અન્ય બોર્ડમાંથી ધોરણ 12માં પાસ આઉટ કરેલો હોય અને એ વિદ્યાર્થીઓ બીએસસી એગ્રીકલ્ચર વગેરે કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો તમને A to Z માહિતી છે તે આજના વિડીયોમાં મળશે। આ ચેનલમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો આવતા રહેશે, જેમ કે તમારે નોટિફિકેશન ડિક્લેર થાય ત્યારથી લઈ અને તમને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ લાઈવ પ્રોસેસ અને માહિતીના વિડીયો ચેનલમાં આવતા હોય છે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે। અને 2025માં તમે એગ્રીકલ્ચર કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો નીચે તમને વોટ્સએપ ગ્રુપની અને ઇન્સ્ટાગ્રામ પેજની લિંક પણ મળી જશે, એમાં પણ ફોલો કરી લેજો, જેથી કરીને તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। તો હવે આપણે વિડીયોના મેઇન ટોપિક પર આવીએ તો તમે કૃષિ યુનિવર્સિટી એટલે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતો હોય તો કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી હોવા જોઈએ। આ ડોક્યુમેન્ટ છે એ તમારે ફોર્મ ભરતી વખતે તમને જરૂર છે તે પડશે। તો અત્યારે તમે ફ્રી હોય તો આ ડોક્યુમેન્ટ જો કોઈ બાકી હોય તો તમારે એ પ્રિપેર છે તે કરી લેવું। તો એક તમારું આધાર કાર્ડની જરૂરત પડશે, ત્યાર પછી 10th અને 12thની માર્કશીટની જરૂર પડશે, ત્યાર પછી તમારું ટ્રાયલ સર્ટિફિકેટ જોશે, એટલે કે તમે પ્રથમ પ્રયત્ને પાસ થયા હોય, જે બોર્ડમાંથી કે સ્કૂલમાંથી તમને આપ્યું હોય એ ટ્રાયલ સર્ટિફિકેટ જોશે, તમારી બેંકની પાસબુક જોશે કે જેમાં તમારો આઈએફએસસી કોડ છે તે લખેલો હોય, ગુસ્કેટ તમે આ વર્ષે આપેલો હોય તો ગુસ્કેટની માર્કશીટ જોશે, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે, જાતિનું પ્રમાણપત્ર એટલે કે તમારું કેટેગરી સર્ટિફિકેટ જે રિઝર્વ કેટેગરીમાં આવતા હોય એને કેટેગરી સર્ટિફિકેટ જોશે, જે ખેડૂતના પુત્ર કે પુત્રી હોય તો એને 7, 12 કે 8 આનું પ્રમાણપત્ર જોશે। આ ડોક્યુમેન્ટ છે 7, 12 અને 8 એ ફરજિયાત નથી, પરંતુ જે ખેડૂતના પુત્ર પુત્રી હોય તો એને વધારાના ગુણ તરીકે એ હોય પ્રમાણપત્ર તો એને મળી શકે। ત્યાર પછી ફોટો અને સિગ્નેચર છે તે જોશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે, જેથી કરીને જ્યારે પણ રજિસ્ટ્રેશન ચાલુ થાય તો તમે ફોર્મ ભરો તો તમારે પછી ધક્કા છે તે ખાવા પડે નહીં। કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે તમારી મિનિમમ લાયકાત શું હોય છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં તમે કોર્સ 1 કે 2માં એડમિશન લેવા માંગતો હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રીના જે તમારા સબ્જેક્ટ છે એના 300માંથી 120 માર્ક આવેલા હોવા જોઈએ, જે ઓપન ઈડબ્લ્યુએસ એસીબીસી કેટેગરીને લાગુ પડશે, અને એસસી એસટી કેટેગરીમાં આવીને મિનિમમ 105 માર્ક છે તે આવેલા હોવા જોઈએ। તો જે ધોરણ 12ની તમારી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તમે આપેલી છે કેટેગરી 1 અને 2, તો આગળ આપણે કેટેગરી 1 અને 2 છે તે જોઈશું। તો કેટેગરી 1 અને 2માં તમે આવતા હોય અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં 300 ટોટલ માર્ક થતા હોય, કારણ કે એક વિષયના 100 માર્ક હોય, તો જે ઓપન ઈડબ્લ્યુએસ એસીબીસીમાં આવતા હોય એને 300માંથી 120 માર્ક અને એસસી એસટી કેન્ડિડેટને 105 માર્ક છે તે આવેલા હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓ કેટેગરી 3માં એડમિશન લેવા માંગતા હોય એને 105 માર્ક મેળવેલા હોવા જોઈએ, જેમાં તમામ કેટેગરી છે તે આવી જશે, અને વર્ષ 2025માં તમે ગુસ્કેટની પરીક્ષા છે તે પાસ થયેલા હોવા જોઈએ। ત્યાર પછી આપણે જોઈએ તો ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે તો 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે। એક તમારી આણંદ કૃષિ યુનિવર્સિટી, ત્યાર પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવેલી છે। કૃષિ યુનિવર્સિટીમાં કોલેજની કેટલી ફી હોય છે તો બોયઝ માટે 13,700 અને ગર્લ્સ માટે 8,700 તે આવેલી છે। આ તમારી કોલેજની ફી રહેશે। ત્યાર પછી ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી કયા કયા કોર્સ કરી શકાય છે અને કૃષિ યુનિવર્સિટીમાં ફોર્મ ભરતી વખતે તમારે કેટલી ફી ભરવાની હોય છે તો અહીંયા આપણે જે લાયકાતની વાત કરી હતી એમાં આપણે જે કેટેગરીની વાત જોઈએ કે કેટેગરી 1 અને 2 માટે તમારે પીસીબીમાં વિષયમાં 300માંથી 120 અને એસસી એસટીને 105 માર્ક હોવા જોઈએ। તો અહીંયા તમને કેટેગરી જોવા મળશે, કેટેગરી 1 અને કેટેગરી 2 એટલે કે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રીમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે 120 માર્ક અને એસસી એસટીને 105 માર્ક છે તે હોવા જોઈએ। એ આપણે જે લાયકાત હતી એની વાત હતી। અહીંયા તમે ગ્રુપ પણ જોવા મળશે કે તમે બીએસસી એગ્રીકલ્ચરમાં કે હોર્ટિકલ્ચરમાં કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં લેવા માંગતો હોય તમારી ગ્રુપ છે તે ક્યુ હોય છે, મતલબ તમે બીએસસી એગ્રીકલ્ચરમાં લેવા માંગતો હોય તો પીસીબી કે પીસીએમબી તમારે હોવું જોઈએ, એટલે કે બી ગ્રુપમાંથી કે એબી ગ્રુપ માટે તમે આવતા હોવા જોઈએ। અહીંયા તમને એ જોવા મળશે। અને કોઈપણ કોર્સમાં તમે એડમિશન લેતા હોય પ્રોગ્રામ કેટેગરી 1માં તો તમારે અરજીની ફી જે ફોર્મ ભરશો ત્યારે તમારે 300 રૂપિયા પે કરવાના હોય છે। તમે પ્રોગ્રામ કેટેગરી 2 માટે ભરતા હોય તો તમારે 300 રૂપિયા પે કરવાના રહેશે। એટલે આ કેટેગરી 3 છે, જો ત્રણેય કેટેગરીમાં તમે ફોર્મ ભરતા હોય તો તમારે 900 રૂપિયા પે કરવાનું હોય છે। તમારે ફક્ત બીએસસી એગ્રીકલ્ચરમાં જ એડમિશન લેવાનું હોય તો તમારે ફક્ત 300 રૂપિયા પે કરવાના રહેશે। કૃષિ યુનિવર્સિટીમાં સરકારી કોલેજ માટે ફોર્મ ક્યાંથી ભરવાનું હોય છે તો ફોર્મ તમારે ઓનલાઈન જ ઘેર બેઠા ભરવાનું હોય છે, અથવા નજીકનું કોઈ પણ ઓનલાઈન સેન્ટર હોય તમને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો ત્યાં જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો। હું સંપૂર્ણ લાઈવ પ્રશ્નના વિડીયો પણ અપલોડ કરીશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે, જેથી કરીને જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ હોય તો મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે નહીં તો હું વિડીયો અપલોડ કરીશ, એ મુજબ તમારે ફોર્મ સાથે ભરી નાખવાનું રહેશે। સંપૂર્ણ લાઈવ પ્રશ્નના વિડીયો તમને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી અપડેટ થતા રહેશે, તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। હવે કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન માટેની પ્રક્રિયા કઈ રીતે થશે તો પહેલાં તમારો ઓનલાઈન અરજી છે કરવાની રહેશે, એટલે કે ફોર્મ ભરવાનું રહેશે।
ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે, કોલેજ પસંદગી માટેના રાઉન્ડની પ્રોસેસ થશે, ત્યાર પછી અલોટમેન્ટ પ્રોસેસ એટલે કે કોલેજમાં તમને મળ્યું છે તો એની જાહેરાત થશે, ત્યાર પછી તમારે ફીસ પેમેન્ટ કરવાનું રહેશે અને કોલેજમાં રિપોર્ટિંગ કરવાનો હોય છે. એની માહિતી તમને અહીંયા પણ જોવા મળશે. હું ઝૂમ કરું છું જેથી કરીને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો એ પહેલાં મોક રાઉન્ડ આવશે, ત્યાર પછી રાઉન્ડ 1 આવશે, રાઉન્ડ 2 અને ઓફલાઈન રાઉન્ડ છે તે આવશે. એટલે ટૂંકમાં કહું તો પહેલાં તમે ફોર્મ ભરી લેશો, ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ આવશે, ત્યાર પછી રાઉન્ડની પ્રોસેસ આવશે અને ત્યાર પછી તમારે જો તમને કોઈ કોલેજમાં મળી ગયું તમારે ફી ભરવાની રહેશે અને કોલેજની વિઝિટ છે તે કરવાની રહેશે. આનો સ્ક્રીનશોટ લઈને પણ તમે આરામથી વાંચી શકો છો. ત્યાર પછી આપણે આગળ માહિતી જોઈએ તો કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે તો વર્ષ 2025માં ધોરણ 12નું અને ગુસ્કેટનું રિઝલ્ટ આવી જશે. ત્યાર પછી એની જાહેરાત છે તે કરવામાં આવશે. જ્યારે એની જાહેરાત છે તે કરવામાં આવશે એટલે હું વોટ્સઅપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ તમને અપડેટ છે તે કરી દઈશ. કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી કેટલી સ્કોલરશિપ મળે છે તેના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે, જે વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે અથવા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એની લિંક છે તે મળી જશે. કૃષિ યુનિવર્સિટીમાં ઘણી બધી સ્કોલરશિપ સરકારી મળે છે તો એ પણ તમે એના વિડીયો છે પણ જોઈ શકો છો. યુનિવર્સિટીમાં એડમિશન તમે લેશો તો તમને સંપૂર્ણ માહિતી ક્યાંથી મળશે તો અમારી વેબસાઇટમાંથી મળશે, યુટ્યુબ ચેનલ, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પેજમાંથી તમને મળતી રહેશે. હવે જ્યારે તમારે કોલેજ ખાતે હાજર થવાનું હોય એડમિશન કન્ફર્મ કરાવતી વખતે ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ અને બીજી અન્ય શું વસ્તુ હોવી જોઈએ તો એક તો તમે ઓનલાઈન જે ફોર્મ ભરેલું છે એની ફીની રસીદ હોવી જોઈએ. ભાઈઓ માટે 8,200 અને બહેનો માટે 3,200 છે તે જે તમે ફી ભરી હશે એની રસીદ છે તે હોવી જોઈએ. આ જે માહિતી છે એ તમારે જ્યારે તમને કોલેજ અલોટ થઈ જશે ત્યાર પછીની છે કે આ ડોક્યુમેન્ટ છે તમારી પાસે આટલા હોવા જોઈએ. તો એ પણ જ્યારે જરૂર પડશે ત્યારે આ વર્ષે કોઈ નવી અપડેટ આવશે તો એના પર પણ ફરીથી વિડીયો સાથે બનાવી દઈશ. આ ઉપરાંત તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. બાકી આગળની જરૂર પડશે ત્યારે હું એ પણ બનાવી દઈશ. અહીંયા તમારે જે માહિતી જોતી હોય કે કઈ કોલેજમાં કયો કોર્સ કરાવવામાં આવે છે અને લાયકાત શું હશે તો એનો પણ તમે આરામથી જોઈ શકો છો. આ ઉપરાંત પણ આની PDF તમારે ડાઉનલોડ કરવી તો આપણે આગળ વેબસાઇટમાં જઈને એ પણ આપણે જોશું. ફરીથી પણ અહીંયા બીજું પેજ પણ છે જેમાં તમને કોર્સ વાઇઝ જોવા મળે છે, કેટલા સેમેસ્ટર હોય છે, કેટલા વર્ષ હોય છે, કઈ કોલેજમાં કયો કોર્સ થાય છે અને લાયકાત જોઈ છે એ પણ તમને જોવા મળશે. અહીંથી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વેબસાઇટમાંથી તમને આની PDF પણ મળી જશે. આવી રીતે તમને BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરવું હોય, ફૂડ ટેકનોલોજી કરવી હોય તો એ પણ અહીંયા માહિતી મળી જશે અને મિનિમમ લાયકાત પણ તમને જોવા મળશે. બીજા અન્ય માહિતી છે કે તમે આમાં કોઈ કોર્સ કર્યો હોય તો તમને કઈ નોકરી મળી શકે, સરકારી ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે અથવા જે મહત્ત્વની બાબતો છે એ પણ અહીંયા તમને જોવા મળશે. જે આ જે માહિતી તમે જોઈ શકો છો એ સંપૂર્ણ માહિતી તમને વેબસાઇટમાં પણ મળી જશે. તો હવે આપણે વેબસાઇટની મુલાકાત લઈ જેથી કરીને જે પણ માહિતી તમે જોઈ એ તમે PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ઇન્સ્ટાગ્રામ પેજ, વોટ્સઅપ ગ્રુપની લિંક મળશે અને આ ઉપરાંત તમને સ્કોલરશિપ અને એડમિશન વેબસાઇટની લિંક પણ મળશે. તો એડમિશન વેબસાઇટની લિંક મળે તો ત્યાં તમે આવશો તો અહીંયા તમને એગ્રીકલ્ચર અને BVSC વગેરે કોર્સીસ છે જોવા મળશે. તો પહેલાં તમને એગ્રીકલ્ચર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો, એની પોસ્ટ ઓપન થઈ જાય ત્યાર પછી જે પણ મેં તમને માહિતી આપેલી છે સંપૂર્ણ માહિતી અહીંયા તમને મળશે. તમારે ગયા વર્ષનો કટ ઓફ, લાયકાત વગેરે સંપૂર્ણ માહિતી જોતી હોય તો અહીંયાથી તમને મળી જશે. અહીંયા તમને વેબસાઇટની લિંક પણ મળી જશે કે કટ ઓફ તમને ક્યાંથી મળી શકે છે. આ ઉપરાંત પણ આ વર્ષે કઈ કોલેજમાં કેટલાય અટકશે એની પર પણ હું એક સ્પેશિયલ વિડીયો સાથે બનાવી દઈશ જેથી કરીને તમને અંદાજો આવશે કે તમને મળવાપાત્ર રહેશે કે નહીં. તમારે કોલેજ લિસ્ટ ડાઉનલોડ કરવી હોય, અન્ય માહિતી જોતી હોય તો સંપૂર્ણ તમને અહીંયાથી મળી જશે. અહીંયાથી જે મેં કોલેજનું લિસ્ટ છે એ પણ અપલોડ કરેલું છે તો તમને સંપૂર્ણ માહિતી સાથે મળી જશે. હવે આપણે ગવર્મેન્ટ વેબસાઇટ છે એની મુલાકાત અહીંયા તમને જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો તો જે સરકાર દ્વારા જે ઓફિશિયલ વેબસાઇટ છે કે જેમાં એડમિશનની પ્રોસેસ કરવામાં આવે છે એ વેબસાઇટમાં તમે આવી જશો. અહીંયા તમે આવી જશો તો અહીંયાથી જ તમને સંપૂર્ણ અપડેટ છે જોવા મળશે. અત્યારે વેબસાઇટ અપડેટ નથી થઈ કારણ કે હજી ફોર્મ માટેની જાહેરાત છે તે કરવામાં નથી આવી, પણ જેવી અપડેટ થશે એટલે સંપૂર્ણ માહિતી તમને અમારી વેબસાઇટમાં અને આ વેબસાઇટમાં પણ મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહીં જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે.